Welcome back to my YouTube channel, guys. So, my name is Dr. Ashokar Sankhat, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પિથરપુર. તો આજે આપણે પેશન્ટની એક વાત કરીએ જેમાં પેશન્ટને કઈ રીતે આપણે હેન્ડલ કરેલું અને પેશન્ટને ડાયાબિટીક કીટોએસિડોસિસ હતું અને તેને આપણે 2 દિવસ સુધી એડમિટ કરેલા અને આપણે પેશન્ટને પૂછીએ અને કેવું રહ્યું અને કેવું નહીં. તો આવ્યા ત્યારે તમને કેવી તકલીફ હતી, શું હતું? બહુ તકલીફ હતી, આમ ઓલા જેમ થતું, મુજારો થતો, થવા મને છાતીમાં દુખતું, એવું બધું થતું. આમ વાકું વરા તો ઉલટી થવા મને, ઉલટી ઉપકાને એવું થતું હતું ને. આમ મજા જ નહોતી રહેતી. પછી અહીંયા આવ્યું, પછી તમે દવા કરી, પછી મને આમ જરીક. પછી તમને 17 વર્ષથી ડાયાબિટીસ છે એવું કીધેલું ને તમે? હા, 17 વર્ષથી તેને ડાયાબિટીસ ટાઈપ 1 છે અને રેગ્યુલર મિક્સ્ડ ઇન્સ્યુલિન લે છે 30-70 વાળું અને બિફોર મીલ ઇન્સ્યુલિન ચાલુ છે. અને પછી અહીંયા આવેલા એટલે પછી એના રિપોર્ટ કરાવેલા અને ત્યારે એના રિપોર્ટમાં રેગ્યુલર RBS 480 આવેલું અને થોડુંક ઇન્ફેક્શન અને યુરિનમાં કીટોન પણ પ્રેઝન્ટ હતા. એટલે આપણે ડાયાબિટીક કીટોએસિડોસિસ આપણે ડાયગ્નોઝ કરેલું અને તેને રેગ્યુલર આપણે ઇન્સ્યુલિન ચાલુ કર્યું, બોલસ ઇન્સ્યુલિન આપેલું અને સાથે નોર્મલ NS અને સાથે 200 ઇન્ટરનેશનલ યુનિટ એક્ટ્રાપેડ 100 ml માં આપેલું અને ચાલુ કરેલું. અને પછી કેવું રહ્યું પછી તમે એનથી? પછી બેને રાતે સેવા બધી કરી હારી. હા, બરોબર. હોસ્પિટલનું વાતાવરણ કેવું લાગ્યું તમને? એ સારું લાગ્યું, ઠંડુ લાગ્યું બધી રીતે અને આમ બધી વાવા ઓલા જેમ બધું સારું. તમને કેવું લાગ્યું સારવાર ને બધું? એમ ને? મને દવાખાનું આવ્યું પછી મને જરીક આમ એમ થયું કે નહીં, શાંતિ છે, સારું થયું, આમ બધી રીતે સારું. સારું ને બધી રીતે સારું. અમે તળાજાથી આવેલા છે. તળાજાથી આવેલા તમે, બરોબર છે. બીજા હોસ્પિટલ ગયેલા હતા પણ ના જરીએ ફેર ન પડ્યો. પછી નાથી અહીંયા આવ્યા. બરોબર. અહીંયા પછી જરીક ધ્યાન દીધું સાહેબ એને, આમ બધી રીતે સારું થયું. બરોબર. ને ખાવા પીવાનું નતું ભાવતું તો જરીક ભાવ્યું બધું ખાવા પીવાનું. અમને આમ બધી રીતે દવાખાનું સારું લાગ્યું. બરાબર. તો આવી જ રીતે પેશન્ટને ટ્રીટ કરેલું ને સારવાર આપણે કરેલી અને પેશન્ટને પણ સારું રિઝલ્ટ મળેલું છે. તો આવી જ રીતે અમારી હોસ્પિટલની વિઝિટ લ્યો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.